જય શિવશંકર ભક્તો, આજે હું તમને એક અનોખી કથા કહેવા જઈ રહી છું. આ માત્ર એક કથા નહીં, પણ એક એવો સત્સંગ છે જે આપણું હૃદય સ્પર્શશે. આ કથા છે ભક્તિ અને સત્યના મહત્ત્વની, જે બતાવશે કે જો શ્રદ્ધા અને ધીરજ હોય તો શિવજી પોતે ભક્તને મળવા આવે છે. પ્રાચીન કાળમાં અરુણાચલ નામનું એક રાજ્ય હતું. એ રાજ્યના રાજા વિરેન્દ્રસિંહ એક મહાન શિવભક્ત હતા. તેઓ દરરોજ શિવલિંગની પૂજા કરતા, દાન પુણ્ય કરતા અને પ્રજાની સેવા કરતા. રાજમહેલમાં શિવજીના ભક્તિ ગીતો ગવાતા અને શિવ તાંડવના પાઠ વરસાતા. પરંતુ રાજાના દરબારમાં સુમંત નામનો એક કપટી મંત્રી હતો. તે રાજાને શંકા અને ભ્રમમાં નાખવા ઈચ્છતો હતો. એક દિવસ મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ, તમે વર્ષો સુધી શિવજીની આરાધના કરી, પણ તમે કદી શિવજીને પ્રગટ થયા જોયા છે? શું તેઓ કદી તમારી સાથે વાત કરતા? જો શિવજી ખરેખર છે તો તેઓ તમારી કોઈ ઈચ્છા તુરંત પૂરી કેમ નથી કરતા? આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયા. શિવજી પ્રભુ છે, એમનો અહેસાસ તેમને હંમેશા થતો, પણ મંત્રીએ એક ક્ષણ માટે એમના મનમાં શંકા જગાવી દીધી. રાજાએ શિવજી સમક્ષ પ્રાર્થના કરી, હે મહાદેવ, જો તમે ખરેખર છો તો મારા પર કૃપા કરો અને તમારી હાજરીનો કોઈ પ્રમાણ આપો. તે રાત્રે રાજાને એક અનોખું સ્વપ્ન આવ્યું. એક અવાજ સંભળાયો, રાજન, જો તું સાચો શિવભક્ત છે તો સવારે તારા કિલ્લાના મુખ્ય દ્વાર પર જા અને ત્યાં સંધ્યા સુધી ઊભો રહેજે. જો તું સત્ય અને શ્રદ્ધા સાથે રહે તો શિવજી ચોક્કસ તારી પાસે આવશે. રાજાએ ભક્તિભાવે આ સપનાને સ્વીકાર્યું અને બીજા દિવસે વહેલી સવારથી કિલ્લાના દરવાજા પર ઊભા રહ્યા. સમય પસાર થતો ગયો, સૂર્ય મધ્યાહને આવી ગયો, પણ કંઈ થયું નહીં. પ્રજાજનો અને દરબારી હસવા લાગ્યા. રાજા પાગલ થઈ ગયા છે, શિવજી ક્યારે આવશે? મંત્રીએ રાજાને ઉશ્કેરવા કહ્યું, મહારાજ, હવે સાંજ થવા આવી, શિવજી ક્યાં છે? શું તમે હજુ પણ વિશ્વાસ રાખશો? રાજાને પણ શંકા થવા લાગી, પણ તેઓ ધીરજ અને શ્રદ્ધાથી ઊભા રહ્યા. સાંજ પડતા જ એક અચાનક તેજસ્વી પ્રકાશ ફેલાયો, વીજળી ચમકી અને એક દીવા જેવું જ્યોતિર્મય રૂપ દેખાયું. સામે એક ભિક્ષુક ઊભા હતા. એ ભિક્ષુક એકદમ શાંત અને દિવ્ય લાગતા હતા. તેમણે રાજાને કહ્યું, રાજન, તું સાચા હૃદયથી શિવભક્ત છે, પણ તારા મનમાં શંકા જાગી અને એ તારી ભક્તિ માટે પરીક્ષાનો સમય હતો. ત્યાં જ ભિક્ષુકનું રૂપ બદલાયું અને તેમના સ્થાન પર ભોલેનાથ શિવજી પ્રગટ થયા. તારા ધીરજ અને શ્રદ્ધા માટે હું તને આશીર્વાદ આપું છું. તારા રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. રાજા વિક્રમસિંહ અને ત્યાં ઊભેલા બધા દરબારીઓ અને પ્રજાજનો તો દંગ રહી ગયા. મંત્રીએ પણ શરમ અનુભવી અને શિવજીની આરાધના શરૂ કરી. ભક્તો, આ કથાનો અર્થ શું છે? શિવજી હંમેશા પોતાના ભક્તોની સાથે છે, પણ શ્રદ્ધા અને ધીરજ રાખવી પડે. સત્યની કસોટી ક્યારેક મુશ્કેલ હોય, પણ જે દ્રઢ મનોબળ રાખે તેને મહાદેવનો આશીર્વાદ ચોક્કસ મળે છે. શંકા અને ભ્રમ આપણને ભક્તિથી દૂર કરે છે, પણ જો આપણે હૃદયથી ભક્તિ કરીશું તો ભગવાન પોતે આપણી પાસે આવશે. મિત્રો, જો આ કથા તમારા હૃદયને સ્પર્શી હોય તો વિડીયોને લાઇક, શેર કરો અને અમારી ચેનલ સનાતન ધર્મ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. આવી જ અનોખી શિવ કથાઓ માટે જોડાયેલા રહો. હર હર મહાદેવ.